ના છૂટકે બુવાઓ જોડે જવું પડે. શું કરે બાપડા? કોઈ બુવાઓ જોડે જવું ગમતું નહીં. કોઈને આવું બધું દોણા નાખાવું ના બધું ભૂત ભુવા દાખલા કરવું ગમતું નહીં. પણ આવું બધું કરી થાકે છેલ્લે કોમ આવ્યું હોય છેલ્લે બધું પડી ભાગે ને એટલે માણસ કંટારા હારું કોક નડે છે, કઈક નડે છે અમને. હું તો મારી વસ્તીના ઘેર દીવામાં બેઠી છું, પણ અહીં ખાલી ગાદી પર એક ધૂણવા આવું છું તો કેવો આનંદ લાગે છે. બધા લાગે છે ને? તો એવો તમારી માતાના મઢમાં તમને આનંદ તો થોડો ઘણો આવો જોઈએ કે નહીં? પણ મઢમાં જાઓ ને કંટારાજનક લાગે, આળસ લાગે, ગમે નહીં. દીવો કરવાનો, દીવો મેલો થઈ ગયો, કોઈ ધોતું નહીં. આ તો હમણાં નોરતા આયા તો થોડું હરખું કર્યું તો તે એવું ને એવું. આ શું ખોટું? કોઈ જતું જ નહીં, જતું જ નહીં તો કોક જવા નહીં દેતું એમ કે એવું કે છે. મારી અમેરિકામાં લોટરી લગાડી ઝોપડીમાં એ 1 કરોડ 18 લાખની 1 કરોડ 18 લાખ રૂપિયા અમેરિકામાં લોટરી લાગે. અમેરિકામાં નોકરી આલી, રવાનું એ કરી આલી, બધું કરી આલ્યું છે. અને કબૂલાત વગર મોકલી આપા. નોકરી આલી લોટરી લાગી લે. મારું જીવન સફળ કર્યું ગૌચર મેલડીએ, લખ્યા મારા લેખ ગૌચર મેલડીએ. તો મારો ઘેરથીનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. પીવામાં એટલું તો સવારથી ચાલુ થઈ જાય તો હોજી બંધ જ ના થાય. પહેલો પ્રોબ્લેમ તો મારો એ સારો થઈ ગયો. અત્યારે કશું વ્યસન નહીં. વ્યસન કેટલા સમયથી કરતા હતા? લગભગ 15-20 વર્ષથી. બરોબર. ને તમે ખાલી માતાજીના સાનિધ્યમાં આયા અને માતાજીના બતાવ્યા મુજબ વિડીયો જ જોયા હતા માતાજીના, અને વિડીયો જોઈને પહેલો જ રવિવાર મેં ભર્યો અને ત્યારથી મારો વળતી વેળા થઈ. મતલબ બરોબર. ને એમને 15-20 વર્ષ પહેલાનો દારૂ છોડી દીધો, અત્યારે સાવ દારૂ છોડી દીધો? હા, સાવ છોડી દીધો. બરોબર. ને એ સિવાય બીજા ઘરમાં બધી રીતે મતલબ ઘરે વેચાવાની તૈયારીઓમાં હતી, એવી પરિસ્થિતિ હતી. પણ માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી મારા બાબાને એક રવિવાર ભર્યો અને એનું કેનેડાનું કામ આલ્યું હતું અને તરત એનો ફિંગર આવી ગઈ. અને પછી આ મારા બીજા 1.25 મહિનો તો મારા અવાયું નહોતું, કારણ કે અમારા ભત્રીજાનો બાબો હતો એટલા માટે નહોતા. પણ પછી અમે આવતા હતા ને એમ કરતા કરતા માતાજીના 5 રવિવાર પૂરા કરતા કરતા તો મારો બાબુ છે અમેરિકા બી પહોંચી ગયો. તમારો દીકરો અમેરિકા પહોંચાડ્યો? હા, અમેરિકા બી પહોંચી ગયો. વગર કબૂલાતે પાછો. બરોબર. દારૂ પણ છોડાઈ જતો? હા, બધી રીતે મતલબ પરિવર્તન થઈ ગયું. જીવન પરિવર્તન કરી નાખ્યું બધું. 1 વર્ષમાં તો મારું બધું જ પૂરું થઈ ગયું. મતલબ બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા. બરાબર. અને માતાજીએ એક અમારે જે ઝોપડીમાંની તકલીફ હતી એ માતાજીના વિડીયો જોયા અને એ પ્રમાણે મેં અગરબત્તી ચાલુ કરી અને માતાજી મને સપનામાં બતાવ્યા કે આજે માતાજીનું તમારું દુઃખ છે. કયા માતાજી બતાવ્યા સપનામાં? ઝોપડી માતા બતાવ્યા હતા. બરોબર. એટલે વિડીયો જોઈને તમને એવું લાગ્યું કે હા, મારા ઘરમાં જે મારી બેબી જે બાળ શીખવતા હતા ત્યારે બેહાડી છે એટલે માતાજી કહ્યું હતું કે જેને લોહી પડતું હોય એ બેબીને મારે લોહી ને એવું પડતું હતું. બરોબર. એટલે તમે વિડીયો જોઈને ખાલી 2 અગરબત્તી? હા, અગરબત્તી ચાલુ કરી દીધી. સપનામાં ઝાપડી માતા બતાવ્યા? હા, એ માતાજી બતાવ્યા હતા. બરોબર. કે ઝાપડી માતાનું દુઃખ છે? હા, ઝોપડી માતાનું દુઃખ છે. ઝોપડી માતાનું ચાલુ કરવાથી તમારા ઘરમાં ઘણું સારું થયું? હા, ઘણું સારું થઈ ગયું માં. એટલે મારા રવિવાર ભરવાથી ઘેર બેઠા જ તમને ભલું કર્યું. હા, ઘેર બેઠા જ. અને બીજું મારે કહેવા જેવું હતું, કોઈ માતા મને કૃપા કરવામાં આડી થતી હોય તો એનું મેં સપનામાં બદનામ કીધું કે ઝોપડી માતાની અગરબત્તી ચાલુ કરજે, સારું થશે. અરે રામ, આ ઝોપડી રામ, આ ઝોપડી તમારા બાપ દાદાએ પૂજેલી ઝોપડી. આ નહીં કોઈ સાધના વિદ્યા નહીં, પણ તમારા બાપ દાદાની આ જહુ ઝોપડી માતા છે. આવું રામ રામ રામ. આ ઝાપડી એવું કે છે કે જ્યારે બાપ દાદાની જમીનો બમીનો બધું બહુ હતું ને, આ તારે આ ઝોપડી માતા પૂછતા. બરાબર. અને ખેતરોમાં પૂછતા. બરાબર. એ ટાઈમથી પૂછતા. પણ આ બધી વસ્તીએ ધીરે 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 જેમ જેમ સમય ગયો ને એમ બધું ધર્મમાં ધોન કોઈ આલ્યું નહીં, વ્યવહારમાં કોઈ ધોન આલ્યું નહીં. એમ કરતા બધું કુટુંબ વિખુટું પડતું જોઈએ. એમ જુદી કરતા કરતા મને ઝોપડી નહીં ભૂલી ગયા. આ એ ઝોપડી માતા જ આટલા ટાઈમ પછી જાગૃત બની હોય તો જો તમને તમારી માતા તમારી કુળદેવીની રજાથી અને આશીર્વાદથી આ ઝોપડી આ સમયગાળામાં જાગૃત બની અને હોમેથી આવી છે તો એનો ચોલ્લો કરી અને અપનાવી લેજો. એને નાનો મઢ બનાવી અને પૂજા પાઠ ચાલુ કરી દેજો. ઘોડા બેડો પાર થશે. હું મેલડી આવું કહું. હજુ ખાલી અગરબત્તી કરવાથી જ આટલું ભલું કરી આવશે. માતાજી એવું કીધું છે કે મારો દીવો નહીં જારો, તારી બધી હતી એવી વેળા હું વારું પછી જ હું દીવો લઈ. અત્યારે તું મને અગરબત્તી જ આપે એમ. તો તોથી જ વિચાર લો
એણે અગરબત્તીમાં જ ભલું કરવાનું ચાલુ કરી દીધું. જે દાડો દીવો કરીને બેહાડી સ્થાપના કરી દીધી ને એ દાડ ભલું ભલું કરી દે છે. તમારા ગામમાં એક અલગ આખું અરજવાડું કરશે આવું એવું કહે છે. મારી અમેરિકામાં લોટરી લગાડી ઝોપડીમાં એ વાપરો કો. 1 કરોડ 18 લાખની 1 કરોડ ને 18 લાખ રૂપિયા હા. અમેરિકામાં લોટરી લાગે. હજુ 12 મહિના જ થયા છે. દેવું છે ને એ જવાબદારી મારી ઝોપડી માતાએ લીધેલી છે. બરોબર ને લોટરી અમેરિકામાં અમેરિકામાં નોકરી આલી રવાનું કરી આલ્યું બધું કરી આલ્યું અને છે. કબૂલાત વગર કબૂલાત બાબાને વગર મોકલી આપા ભાઈ. નોકરી અલાઈને લોટરી લાગી લે. હા. હજુ 6 મહિના કીધા છે કે બીજી લોટરી મુલાકારે. એટલે અત્યારે તો ખાલી તમે બે અગરબત્તી જ કરો અત્યારે અગરબત્તી જ ચાલુ છે. પણ માતાજીએ એમ કીધું પણ હવે આટલી મોટી લોટરી લગાય તો અગરબત્તી ના રાખશો એને દીવો હાલો હવે. આ તો બધું બહુ છે. તારો ગોમ તો ચિતરાયેલું છે બધું, પણ મારો ભગવાન ચોથી ચો લઈ જાય મને ખબર નહીં પડતી. પણ આ ચોનું ચો હું જોઉં છું. જો એક જોગણી માતા જોઉં છું આ બાજુ, હા માસુ એની વાત કરું છું. હા માં એથી એ જોગણી માતા રામદેવ પીર મહારાજ હા અને આગળ નિહાર જેવું છે. હા નિશાળ છો હા, હા એ માર્ગ ઉપરથી તમારા અંદર જવાય હા ગોમ. હા અંદર હા માં જવાય. હા, બસ આગળ એક અંબે માતાનું વાઘવાળી માતા છે કોઈ હા અંદર જે મંદિર આવે ગોગા મહારાજનું નોનું આવ્યું હા પર હા. હું કહું એ જગ્યા પર આગળ જઈને એટલે પેલા જૂના ઘરો નહીં આવતા આમ પતરાવાળા ને મેળાવાળા આમ હા હા ખરા નહીં કરો ધારવાળા હા, હા. પેલા ખબર છે ડિઝાઇન લગાવતા આમ સેવા ઘરો કહું જૂનવાડી પતરાવાળા હા હા શું એ ફરી આમ ઘૂસી હું જૂનવાડી પતરાવાળા ઘર હોય હા હા માં જે અત્યારે જૂના 100-200 વર્ષ જૂના બનાયેલા હોય ને એવા જૂના પતરાવાળા ઘર હોય ને એવા ફરી આમ ઘૂસી હું હા માં મેઢી વાળા મેઢીવાળા હા જો પેલા મોર દોરેલા હોય હા ઉપર હા એવા સી હતા હાલ અમારા અભી છે. વડસસરાનું જ ઘર એવું હાલ છે. ભાઈ છે એ કેવું ઘર છે આ એવું ડિઝાઇન વાળું હા, ડિઝાઇન એવું વાળું જ છે. મેઢી મથાળા વાળું જ છે. હા, એમ તાર હવે બરોબર પહોંચી હું. તારા ગામનો રસ્તો બહુ આગો પાછો હતો એટલે મારું તોય ગામ જ એવું છે ને ગામ જ આમથી આમ બધા 4-5 રસ્તા આવવાના છે આમ હા માં વચ્ચે માતાજી એટલે એવું જ હોય ને. ગામ વચ્ચે તો કેટલી 4 બાજુથી કઈ બાજુ જવું કહો. એક જૂનું બસ સ્ટેન્ડ એક નવું બસ સ્ટેન્ડ આમાં હા માં. અને બે બસ સ્ટેન્ડે રોમાપીરનું મંદિર છે કે રોમાપીર પછી હું ગુચવાઉં જ ને સાચું મળે બે મંદિર રામાપીરના મંદિર નવું બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ બે જગ્યાએ છે પેલ બાજુ આમ મસ્જિદ છે આમાં હા બોલ સૌ માં હવે આટલું બધું ગોમ ફેદી પણ છેલ્લે તારા ઘેર જ ઉતરી જાય લે તારા અહીં જતી હા રહે. માં હવે થાકી ઉડીને જતી રહે ખેડવું નહીં આપણે હા માં પછી મારજો તો બધી કળા છે હા માં ડાયરેક્ટ કઈ જઈ શકું ને રસ્તા પર નહીં જઈ શકું પણ સીધી એ મેળાવાળા ઘર ઉપર પહોંચી ઘર બાજુ પહોંચી હા. એટલે એ જગ્યા પર તો જો મને તો 3 આત્મહત્યા કરેલી દેખાય છે આત્મહત્યા જે ભાઈઓ ફરે છે ચુડેલ બનીને. બોલો જવાબ આલો ફટાફટ. હા માં તો એનો જે અમારે જે ભત્રીજી છે એવા આત્મહત્યા કરીને એમને એ દવા પીને મરી ગયા છે. અને જે અમારે એક મોટા ભાભી છે હતા એ ડિલિવરી વખતે મરી ગયા છે. ભલે બરોબર. અને મારી જે દીકરી છે એ ગળા પાવ ખાઈને મરી. હવે એ પહોંચીને આ આત્મહત્યા કરેલી ચુડેલ કીધી મેં ભાઈ કીધી તમારી ભાષાની દીકરી કહેતા પણ હું તો ચુડેલ જોઉં જો લગીન રખડસ તો લગીન ચુડેલ બેહાડો પછી ચિકોતર કરીને પૂજાય. પણ આ કંથેરના જારા જેવી માતાઓ જોઈને એટલે ઓહો જો તો ખરા આવા ને આવા નખ લઈને આવો છે આખા આમાં એરિયા અમે જાતે જોયેલું છે. શું જોયેલું જાતે અનુભવ એ માતાજીનો. આજે હું 21-22 વર્ષની વાત કરું છું ત્યારે જ્યારે હું મારા ઘરમાં રહેવા જઈ ત્યારે લગભગ 10 વાગતાનો સમય હતો રાતનો. અમે બે જણ વાતો જ કરતા હતા અને અમે હોજમાં એ જ માતાજી અમને મોટા મોટા નખવાળા અને આટલા દોતવાળા માતાજી અમે બેને જાતે રૂબરૂપ જોયા હતા. મોટા મોટા તમે જોયેલા હા, અમે જાતે આમણે જોયેલા? હા, અમે જોયેલા અમે બધાએ બંને જોયેલા? જોયા હતા. હા તો વિચાર આટલા મોટા નખ લઈને મને હોમે આવી એટલે મેં જોયું કે ઓહો આ ચોથી આયા તો કહે છે કે આ એરિયામાં ફરજ અને તમારે તો આ કોકદાડો બન્યું હોય ને તો ઉપરથી લોહી પડેલું છે આવું મેલડી કહું છું. કેવું ઉપરથી જાણે લોહી પડતું હોય ને એવા લોહીના ટીપા જેટલી વાર તમારા ઘરમાં દેખાયા છે કે આ લાલ લાલ છ શું હા હા હાજી વાત છે. કે આ શું સારું આ લાલ લાલ લોહી છે કે શું છે હા, માં. જો ખારું લોહી કોણ હા માં પણ ખબર પડે નહીં હું તમને ડરાવતી નહીં જે ઘટના બની છે હા, હા, સાચી વાત છે. જે થાય છે એ કહું છું હા માં હવે એ જગ્યાએ પહોંચી
એટલે તો તે જાતે કીધું કે આટલી આત્મહત્યાઓ થઈ. એ તો પહેલી સિકોતર માતા તમને લોહીએ લાગે કે નહીં? હા એટલે અમારી બાર સિકોતર તો મેં બેહાડેલી જ છે મેં. ભલે બેહાડેલી છે પણ મૂળ લોહીએ લાગે કે નહીં? હા, હા, લાગામાં. હવે તું કે છે ને કે બેહાડેલી છે મારી બાર સિકોતર, હા. પણ હું માતા એવું કહું છું એ બેઠી નહીં. હનુમાનજી છે બાર? હનુમાનજી ના હનુમાનજી નહીં. જો હનુમાનજી આયા પાછા. એટલે હનુમાનજીને હું હનુમાન ચાલીસાની કરું છું મારી. જો મામા મંદિરિયામાં હનુમાનજીનો ફોટો એટલે કરો. હનુમાનજીનો ફોટો ખરા હું રોજ હનુમાન ચાલીસા કરે. હનુમાન ચાલીસાનો પાઠે કરું છું, રામચંદ્ર ભગવાનની માળા કરું હા, છું, દેવીની તો માળા પછી કરું રોજ છું. કરતા હોય ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો પછી હનુમાનજી વાંટા મારવાના જ છે ને. હાચુમાં એટલે એ માતા એવું કે છે, એ સિકોતર એવું કે, ચૂડેલ એવું કે છે કે હનુમાનજી ચાલીસા કરે છે ને એટલે હું વાર વાંકો નહીં કરી શકતી, અમનો નકર અમનો આખા નાખા ખાઈ જાઉં. મામા મામાજી એ જગ્યા છે ને બાર સિકોતર બધું બેહાડ્યું બરોબર છે, પણ હું માતા એવું કહું છું જો સુખી થવું હોય, ભલું કરવું હોય તો એ જગ્યા તમારા માટે યોગ્ય નહીં, નહીં ને નહીં જ. કેમ નહીં? એનું કારણ છે તમારા પેઢીના દેવને અહીંયા બેહાડશો, તમારા પેઢીના દેવ એ જગ્યાએ ક્યારેય નહીં બેસે. આ લખી રાખો સ્ટેમ્પ ઉપર મારા રામના. ચમ નહીં બેહે? ચમ કે એ જગ્યા તમારા હકની નહીં. તમે બહારથી આવી અને કોકે આલેલી જગ્યા આવું મારો રામ મને મેલડી ન કહે છે. પોણીઓની સાચી વાત જગ્યા છે, છે, સાચી વાત છે. બોલો. આ જગ્યા વાણિયાની અમારે જગ્યા છે. વાણિયાની જગ્યા છે, દાદાએ વેચાતી લીધેલી જ છે. મતલબ અમે તો જે આયા છીએ મારા ઘડિયા મા બાપ જે હતા એ મોહારું ખાવા જાય છે, એટલે મતલબ અમારું તો કશું સર નહીં, બધું નખોદી આમ જ જાય છે. મામા મોસાળમાં આવેલા હા મોસાળમાં મોસાળમાં કાકા ભત્રીજાની જે પેઢી હતી આખી મોસાળમાં જાયેલી છે. કાકા ભત્રીજાની આખી પેઢી મોસાળમાં જાય છે. મોસાળમાં કોઈ મોમાન વસ્તી નથી, કશું જ નહીં. એટલે ભોણિયાએ લીધું, ભોણિયાએ વાપર્યું, ભોણિયાએ ખાધું. હવે એ મોમાની જેટલી માતાઓ હતી એ બધી નોંધારી થઈ, મોમાની જેટલી શિકોતર હતી એ નોંધારી થઈ. એટલે એ દેવ અને તમારા દેવનો ચો મેર આવે મને કહો? ના આવે. ના હવે એટલી એ વખત તો- જગ્યા પર, એ જગ્યા ઉછેદી થઈ, નખોદી થઈ, એ જગ્યા પર તમારી નાગવારી માતા, શું કહેવાય એને? નાગણેશ્વરીમાં. નાગણેશ્વરી. એ નાગણેશ્વરી એવું કહે છે કે આ પારકી જગ્યામાં, ઉછેદી જગ્યામાં મારી વસ્તી મને બેહાડે, હું ચમની બેહીશ. માં બહુ કેટલી મત વખત ભાઈ ભેગા કર્યા પણ કઈ ઠેકાણું જ પડતું પડતું નહીં. નહીં. ભાઈ ભેગા થતાય નહીં. બેહે કોકના ઘરમાં, કોકની જગ્યા પર, કોકના હકમાં બીજા દેવ હક કરે ખરા? ના કરે. ઉછેદી માણસો નહીં પોહાતું તો દેવને ચોથી પોહાય? ના પોહાય માં. ના પોહાય. ચમ તમારી નાગણેશ્વરીને બેહાડો, પૂજા કરો ને એટલે એના જે મોમાના જે તે દેવ હતા ને લાગતા વરગતા, એ બધાય તે તમારા મઢમાં આવે કે તમારી માતાનું નિવેદ કરો છો તો અમને કરો, અમારી જગ્યામાં રહો છો. તમે તમારી માને બેહાડો છો તો અમને બેહાડો. સાચી વાત છે. આવી લડત કરે એટલે જો કાકા કુટુંબમાં જેટલા ઝઘડા થયા, કેસ ઊંધી કરાવડાયા, બધું થયું. લો બુગોર ના થયું કોઈને ભેગું બેસતું નહીં ને માં. તો નહીં બેહે, ચારે નહીં બેહે. લે હું તો કહું છું 60 વર્ષે ભેગા નહીં બેહવાના. સાચી વાત છે. શું કરશો? આ તો સમજાવું છું શાંતિથી તમને. હા માં. થોડો મોહ છોડવો પડે. આ શું ખોટું પડે? હા માં. હું તો એવું નહીં કહેતી કે તમે તમારું બધું છોડીને જતા રહો, પણ તમારી માં જો ચો બેસે એને જગ્યા તો ચોખ્ખી જોવું છે. હા માં. જેટલી વાર નાગણેશ્વરી તમને મઢમાં હોય એવું લાગતું જ નહીં. માં હવા માં પર મોડલ બધા વેર વિખેર કશું સદ નહીં. પહેલા શરૂઆતમાં મઢ કર્યા હતા, અત્યારે તો કોઈ કઈ દીવાય જગ્યા નહીં, નહીં, કોઈ કોઈ નહીં. દીવાય નહીં કરતું, દીવાય કોઈ કશું કરતું નહીં. જો દીવાય કોઈ કરતું નહીં, બધું દીવા બેરાઈ ગયું. કોઈ બધું કરતું નહીં, દીવા કોઈ કરવા દેતું નહીં એમ કે. હા માં પણ મતલબ ઈચ્છા જ ના થાય ના તમને? થાય ઈચ્છા જ માં. ના થાય? ના થાય માં. આ હું માતા છું. જો હું તો મારી વસ્તીના ઘેર દીવામાં બેઠી છું, પણ અહીં ખાલી ગાદી પર એક ધૂણવા આવું છું તોય કેવો આનંદ લાગે છે બધા. હા માં. લાગે છે ને? તો એવો તમારી માતાના મઢમાં તમને આનંદ તો થોડો ઘણો આવો જોઈએ કે નહીં? સાચી વાત છે. પણ મઢમાં જાઓ ને કંટારાજનક લાગે, આળસ લાગે, ગમે નહીં, દીવો કરવાનો, દીવો મેલો થઈ ગયો, કોઈ ધોતુંય નહીં. સાચી આ તો વાત હમણાં નોરતા આવ્યા તો થોડું હરખું કર્યું તોય તે એવું ને એવું. આ શું ખોટું? કોઈ જતું જ નહીં માં. ના, જતું જ નહીં. તો કોક જવા નહીં દેતું એમ કે. હવે એ નાગણેશ્વરીની તમારી કુળની માતાની ચિંતા કરીને હા માં.
તમે એના માટે જો કદાચ કોઈ વસ્તુનો ત્યાગ કરી મોહ છોડી અને એના માટે જો કદાચ ડગલું મોડ્યું તો હું માતા એવું કહું છું કે નાગણેશ્વરી માતા એવું કહે છે મારી વસ્તી જો કદાચ થોડું મોહ છોડીને મારા માટે ડગલું મોડે ને તો જયેલા રજવાડા પાછા લાયેલું એવું તમારી માં કહે છે. હા માણી તમારો બાપ દાદાનું બહુ હતું પેલા ઘણું આખું સ્ટેટ કે ને રજવાડું હા માં આખું સ્ટેટ આમ આમ હો વીઘા સુધી જમીનો હા રાતી હતી માં હતી કે નહીં? આવું હોભરેલું હતું. હવે જાતે જોયેલું જ ને જો જોયેલું જ છે ને હા બધું ગુમાયું. બધુંય માં પોત કશું ગોમાં નોમ પંગડાતું હતું. નોમ પકડાતું તું જો નોમચી નતા મોભી માણસ આ મોભોય ચો જતો રહ્યો વટાઈ ચો જતો રહ્યો એનું કારણ આ દેવ ચોપડી માતાની અગરબત્તી કરવાનું ચમ કીધું? મને ખબર હતી આ ચોપડીનો દીવો ચાલુ કરશે ને તો પેલી જગ્યાની માતા વિઘ્ન નાખશે એટલે અગરબત્તી કરવાનું કીધું. પણ ચોપડીની વાત પૂરી થઈ એટલે તારા ગામમાં જઈને મારો ભગવાન અહીં લઈ ગયો સીધો અને કહેશે કે આ જગ્યા તો આવી છે પણ કોઈ વાંધો નહીં અત્યારે રહેશો એમ રહો વાંધો નહીં પણ તમારી કુળદેવી ને નિવેદ આલશો એ નિવેદ નહીં જ પહોંચે. હું કહું છું એ જગ્યા પર તો નહીં જ પહોંચે, હા માં નહીં જ પહોંચે. પટેલ શું કરશે કહે? તમે કયો રસ્તો કરીએ તમારી મા માટે કંઈક કરવું પડશે તમારે. હા, માં. ભેગા થઈને કરોડની લોટરી લાગતી હોય અને માતા લઈ આવતી હોય ને તો એના માટે ચોક જગ્યા ખોરાય જમીન લેવાય માતાને બેહાડવા માટે. આવું કહું છું. હા માં તમારા રહેવા માટે નહીં પણ માતા માટે સ્પેશિયલ એક ટુકડો લેવાય, અડધો વીઘો તો અડધો વીઘો કે એક પ્લોટ તો પ્લોટ પણ સારો ચોખ્ખો જોઈ અને માતાને ગમે એવો પ્લોટ લઈ અને કદાચ એને બેહાડવા માટે સ્પેશિયલ લો ને તો તમારી માનું ઠેકાણું પડી જાય ને તો તમારી માં એટલું બધું આપી દે ને કે આ બધા ઘરની બધી મોહ માયા ભૂલી જાઓ. હા માં આ ન્યાય છે. કરોડ રૂપિયા માતા ચમ આલે? કઈક કરશે મારી હાથર મારી વસ્તી. હા માં એટલે માં મારું એમ કેવું છે કે એટલે અમારે ગોમ જ છોડવું પડશે એક ઘર ગોમ ના છોડો તો હું ગોમ છોડવાની મેં જગ્યાની વાત કરીશ. બરોબર આખું ગોમ થી લેવા દેવા નહીં, એ જગ્યા આખો વિસ્તાર જે આખું જે કીધા ને ઘરો બતાવે ને તને હાથ ઘર જેવું થાય છે. આમ હા છેલ્લા થાય સાત જ થઈ. 7 જ ઘર થાય. જો એટલે માં એમાં 2 ઘર છે. અમે જે રહીએ છીએ એ અમારું નવું ઘર છે એ વણિયાનું છે અને મારા મોટા ભાઈ ને મારા જેઠ નહીં રીસી એ જૂનું ઘર છે એટલે અમે બંને જણે ઘર છોડી દઈએ. હું છોડવાનું મેં ચો કીધું ભાઈ? હા એટલે એમ નહીં મતલબ બીજી જગ્યાએ જતા હું રહીએ. છોડવાની મેં વાત કરી જ નહીં. મેં એમ કીધું છે, તમારી માતાની દીવાબત્તી ભક્તિ કરવા માટે ક્યાંક જગ્યાનું ઠેકાણું કરો, જગ્યા લો ક્યાંક. હમણે તો સારું કરાવવા માટે એ ઘરની પારકી માતાઓને ઘરમાં બેહાડી છે. એક એમની માતા શિકોતર ને બેહાડી ઘેર હા સિકોતર માને એ બેહાડી નખોદિયાની નખો દે અવલે નખોદિયાની શિકોતર માતાને તમે બેહાડી તો એને પૂજવું તમારું ધર્મ છે? તમે એને પૂજી શકો? પણ માં એવાનું ઘર અમારા જોડે છે એટલે તો સમસ્યાની જડ તો અહીંયા જ છે ને મૂળ. દેવગતિ સમજો હું શું કહું છું. આમાં પૂજવા માટે કઈક લેવા માટે દેવને પૂજો. એવું નહીં માં પણ એ બહુ હેરાન બહુ થતા હતા ને હા એ હું માનું છું તમે એને નહીં પૂજો તો એ હેરાન કરશે. હા પણ તમારી માં એવું કહે છે કે આપણે ના રહે બાસ ના બજે બાસુરી, એટલે આ જગ્યા જ ના રહે તો આ બધી સમસ્યા જ સમાધાન થઈ જાય કે નહીં? પણ ચારે થાય તમે તમારી કુળદેવીને એવો પાક્કો ભરોસો આપો કે માં પહેલા તો તારું જગ્યા અમે લઈએ ચોક તારું મઢ બને મંદિર બને એવી કૃપા કર માં. લે અત્યારે જે તે તારી કૃપાથી કમાઈશું ને થોડું ભેગું કરીએ છીએ અને એના નામથી ભેગું કરીને એની જગ્યા લો અને નાગણેશ્વરી ને આ બધી ખોડિયાર માતા એક આવે તમને ખબર હોય કે ના હોય ભલે હું કહીશ પછી આ બધી માતાઓનું ઠેકાણું પાડવા માટે તમે જગ્યા લો તો માતા કંઈક રાજી થાય અને રાજગાદી એ બેહે ને તો રાજપાટ તમારું ચલાવે. સાચી વાત છે. નકર નાગણેશ્વરી ને મઠમાં નહીં બેહવા દેતી આ જગ્યાની કારા ધાબળાવાળી મેલડી, હા માં મશાણી મેલડી. હા કેટલાય ભુવાય તમારા ઘરમાં ભુવાય નહીં ટક્યા, નહીં ટકે માં જે કોઈ ઊભું જ નહીં રહેતું. કોઈ ઊભું નહીં રહેતું. કોઈ બહાર ના ભુવા આવે ને તો કે હારું કોક જબરું છે ભાઈ, આવો મારું કોમ નહીં, પગે લાગી જાય. અને માં જે મોર થઈને ઝંડો પકડે છે એના ઘરમાં વિઘન જ આવે છે. તો મેં ઝંડો પકડ્યો. એટલે એવું નહીં તમારી નહીં માં. એવું તમને નહીં કહેતા. ભુવાની વાત છે. ભુવાની વાત છે ભુવાની વાત છે મતલબ જે કોઈ મોર થઈને કરવા જાય ને તો એના ઘરમાં વિઘન જ આવે છે મારી.
કોમ થવા જ નહીં આટલા દેતી બધા માતાજી. ભૂવા તમારા ઘરમાં કદાચ ભૂવાપણી કરવા આવે, કંઈક જોવા આવે તો ભૂવાના ઘરમાં વિઘન આવે અને ભૂવો જે ઝંડો પકડે એને નુકસાન આવે. હા, માં. તો એ જગ્યાના દેવ જેવા હશે. પણ વિચાર કરો, હું સોલંકી પેઢીની એક હુખાર મેલડી છું. ખાલી જવું એટલે દેવ સ્વાગત કરે મારા. હા માં. મને કોઈ નડ્યું? ના માં. ચમ ના નડ્યું? ચમ ના નડ્યું? નકર ભૂવાઓને તો ભાગા મારવા પડે. આરું વેણ વધાવાય નહીં આવતા, થાકી જાય નહીં? હા નહીં આવતા. તમને ઊંઘ આવી જાય. આ તમે ઘર ગણતા ગણતા કા મેલો થાક્યા. આ શું ખોટું? તો વિચારો, વેણ વધાવવામાં આખી રાતો કાઢી હોય તોય હાથમાં ના આવતું હોય અને હું અહીં બેઠા બેઠા તમારા ઘેર જઈને કહી દઉં છું. હા માં. તો ચમ કહું છું કે મારા વિશેષ સત છે એવું નહીં, પણ મારો ન્યાય તાજવે તોલીને કરી આલું છું હું. એ મેલડી છું. હા માં. ના તમારી માતાને તે ખોટું લાગે, ના એ દેવને ખોટું લાગે. હા માં. જો તમારા સ્વાર્થ ખાતર હું તમારા ઘેર પારકા દેવ બેહાડી આલું ને તો તમારી માં મારા પર એતરાજ થાય કે ત્યાં ખુખાર વેરડી મારી વસ્તીના ઘેર ત્યાં ખોટા દીવા બતાવી અને પારકી માતાઓ ઘરમાં ગલાઈ, તમારી માં મારી પર રૂઠે. આવું કહું છું. હા માં. પણ આ તમારી માં ચમ રાજી રે? ચમ કે મારો સાચો ન્યાય હોય છે. હા. એટલે મૂળ મારા પ્રવચનમાં બધાને આ જ આવે છે કે નખોદીઓ અદતું નહીં જોતા. હા માં. આત્મહત્યાઓ કોણ કરે? નખોદી જગ્યા છે ને યાદ વધારે આત્મહત્યાઓ થતી હશે, લોહી પડતું હશે, આત્મહત્યાઓ, ગરાફાઓ ખાઈ જાય, દવા પી જાય, હુવા વડે મરી જાય, હા માં. દારૂ પીવે, ઝઘડા કરે, મિલકતો બધા જમીનો દસ્તાવેજના ડખા પડે. હા માં. પડ્યા કે નહીં? હા માં પડ્યા. પડ્યા. લાઈટ બિલે તે ઘરે નોમે ના થાય. લે સાચી વાત છે મને. થયું? સાચી વાતમાં. નહીં થતું ને? ના માં. બોલ વિચાર, દસ્તાવેજમાં નોમ ના ચડવા દેતી હોય આ મેલડી, કેટલી ખતરનાક હશે. હા માં. એના મૂળ તમને અહીં કાઢવા નહીં તો એમ કે મારું મંદિર બનાવો, બેહાડો મને. હા, એના બેહાડો. તમારી માં એમ કહે છે કે જા હવે એ તારી પેઢી તાર છે, મને કોઈ દાડો હાથ લોબો કરવા આવતા નહીં. પણ પેલી 6 મહિના ખવડાવશે અને પેલી અને એક કોડની માં છે ને જન્મો જન્મ સુધી તમારા આવનારી હાથ પેઢી સુધી હાચવી રાખશે. હા માં. જો તમારે 6 મહિનાનું સુખ જોતું હોય તો એ મેલડીને બેહાડીને પૂજવાનું ચાલુ કરો. ના માં. અને હાથ 11 પેઢી સુધી તમારી વારસદાર ને કદાચ સુખી જોવા માંગતા હોય તો તમારી કુળદેવીના પગ ચાલો. હા. 2 ઓપ્શન છે. હા માં. સત્ય છે ને? પણ હા માં. મારી વાત આ સમજણ પડે ને એને જ પડે. નવા આયા હોય તો કે માતાજી શું બોલે છે? હાચી. આનું નામ દેવગતિ કહેવાય. હા. શું કહેવાય? દેવગતિ. હા. આ દેવગતિ જે હારા ગોથા ખાય છે, હારા ભૂવા ગોથા ખાય છે, તમારો ચો ક્લાસ આવે. સાચું માં. પણ છતાંય તમને આટલી સમજણ પડતી હોય મારા સાનિધ્યમાં આવી તો તમારા પરિવારમાં આવું ચોક હોય ને તો આ બધી વાત મગજમાં ભીડ કરવાની, જોતું રહેવાનું, લક્ષણો જોવાના. બધા મેં લક્ષણો બતાવું છું. દસ્તાવેજ ના થવા દે, લાઇટ બિલે કપાવે. હા માં. આ શું ખોટું? સાચી વાત કેટલી આમાં. વખત કાપી જશે. કેટલી વખત કાપી છે? 3 દાડા અંધારું રે. પૂછ. સાચી વાત. અઠવાડિયું. અઠવાડિયું. ઘરમાં પરિસ્થિતિ જેવી હતી કે બિલ ભરવાના પૈસા અરે નહોતા. પરિસ્થિતિ લાવે એ હાથે કરીને ધોરા દાડે અંધારું કરાવડાવે. એનો નામ કારો ધાબળો મશાણી મેલડી. હા માં. નકર કુળદેવી હોય ઘેર બેઠી હોય, કુળદેવીનો ઘેર દીવો થતો હોય ને તો અંધકારમય પ્રકાશ થાય. એનો નામ કુળનો દીવો. વિચારો હવે આગળ આજુબાજુ હગાવાળા ચેવું છે, લાઈટ બિલ નહીં ભરાતું કે છે. કેવું આબરૂ જાય? જતી જ રહી આમાં. કોમ મોટાપો કરે જો ને લાઈટ બિલ નહીં ભરી શકતા. પણ તમારો દોષ નહીં એમાં, સાચી વાત છે. તમારી મહેનતનો દોષ નહીં. તમે મહેનતુ છો, સાચી તમે હોશિયાર છો, કમાઈને લાવી શકે એવા છો, પણ કંઈક સીધું કરવા દે નવરું પડે, આ સુધી આટલા વળો કંઈક નવો ધંધો કરવા દે ઊંધું પડે. લાખના 12,000 જ ત્યાસીમાં. દૂધ પડે તો તમારા સાનિધ્યનું આવીને અવળું પડે. ના છૂટકે ભુવાઓ જોડે જવું પડે. શું કરે બાપડા? કોઈ ભુવાઓ જોડે જવું ગમતું નહીં. કોઈને આવું બધું દોણા ના ખાવું, ના બધું ભૂત ભુવા દાખલા કરવું ગમતું નહીં. પણ આવું બધું કરી થાકન છેલ્લે કોમ આવ્યું હોય, છેલ્લે બધું પડી ભાગન એટલે માણસ કંટારા હારું કોક નડે છે, કોક નડે છે. કઈક નડે છે અમને. માં ભુવા તો 500 ફેરવી વાળા. ભુવામાં તો જમીન જાયગા બધું જતું રહી. કઈ ઠેકોણ ના પણ 500 માં વચ્ચે હું મારા જેવી મેરડી મળી જેવી હોત તો સારું હતું. પણ એનો પાર થઈ ગયો દાદા. અને એ દિવસ ચમ ના મળી.
તમારો સમય નતો બન્યો. હા માં આ સમય બન્યો, ભગવાને જસ લખ્યો તો તમારે અહીં આવવાનું ને મારે કહેવાનું ને સમાધાન બતાવવાનું ને તમારું સારું થવાનું. આ જસ ભગવાને લખ્યો તો ને આ એ બને છે બધું. હા માં મારા હાથે જેટલું લખ્યું છે એટલું કૃપા મળશે જ. મળશે. એમાં કોઈ હું કહીશ કે નહીં કહું, થશે જ. પણ મારા દીકરા સમજીને હું તમને હાથ ફેરીને સમજાવું છું, થોડો મોહ છોડજો. હા માં એવું નહીં વિચારવું બહાર રહીશું ક્યાંથી લાવીશું શું છે, પણ એક વિશ્વાસ હોય ને દેવ ઉપર ઓધરો. પહેલા મારી વસ્તીનો અનુભવ કરાયા હોય ને તારે હું જગતમાં નોન હાલતી હોય. પહેલા મારી વસ્તીનો વિશ્વાસ જીત્યો હોય, મારી વસ્તીનો અનુભવ કરાયા હોય, તારે હું તમને કહી શકું કે દીકરાઓ આવું કરજો. તમારા ઘેરે મારા જેવી મેલડી જ બેઠી જ છે, મારા જેવા દેવ બેઠા જ છે. એટલે એક વિશ્વાસ ઓધરો મૂકો કે માં તારા માટે, મારી નાગણેશ્વરી માટે માં ચોક જગ્યા લેવી છે, પણ માં કૃપા કર ને ધીરે ધીરે. હું તો એવું કહું છું, આ તમે જેમ જો હજુય કહું છું, શંકા ના કરતા મગજમાં, હજુય તમે તમારી માતાને આવી પ્રાર્થના કરો ને હજુય નુકસાન ચાલુ રહે ને તોય ડરવું નહીં. હા માં પકડી રાખજો વિશ્વાસ. જો એવું ગુજારશે નુકસાન નાખશે, મારા આશીર્વાદ છે તો લગી નહીં નાખવા દો કદાચ, પણ મારા બતાવ્યા સમાધાન કદાચ નુકસાન પડે, તમને શંકાય થાય ને શંકા કરાવડાવીને તમને એવું થાય કે લાય બીજા ભૂવા જોડ જઈએ, અને બીજા ભૂવો એવો એ મેરડી બતાવશે કે ઘરમાં આવશે ને એવું કહે છે કે આ બધું વારવું પડશે ને વરાઈને બધું નખાવડાવશે. હું એવું કહું છું, આવું કહું છું માતા, એ મશાણી મેરડીના કોમ જેવું સાચો માર્ગ મળતો હોય ને તમને કદાચ મારા જેવી માતાનો હાથ ના હોય ને તો નુકસાન નાખે એટલે તમને શંકા થાય. બુખાર મેડીમાં આ દીવો કરવાનું કીધું ને, સારું બીજે દાડો બાઇક લઈને પડ્યો, મારો પગ ભાગ્યો, સારું આ દીવો કર્યો ને કોક તમને તકલીફ પડી એટલે તમે શું કરો, મારો સાનિધ્ય ભૂલી જાઓ અને બીજા ભૂવા જોડ જાઓ, અને બીજો ભૂવો એ મેરડી નડવાવાળી મશાણી મેરડી જગ્યાની નકોદિયાની માતા એવો જ ભૂવો બતાવડાવે કે જે એને ઈચ્છા હોય એના જ મગજમાં વસી એ ભૂવો લઈને આવે અને ઘરમાં આવે એવું કે ભાઈ આ નાગેશ્વરી માતા શું બેહાડ્યું છે, આ બધું નાખી દો, પધરાઈ દો, હું કહું એટલું કરો. અને કંઈક પેઢીમાં તો ઘરની કુળદેવીને તે એમના વસ્તીના હાથે નદીઓમાં પધરાવડાવી છે આ માતાઓએ. સાચી વાત છે, જોજો સાચી વાત છે. પહેલી વખત મેં માતાજીનું નવરાત્રિમાં 9 દિવસ અખંડ દીવો રાખ્યો અને થોડો ટાઈમ થયો અને મારી બેબીનો એવો ખરાબ પ્રસંગ બની ગયો તો મને ખુદને એમ કે માતાજીની કુળદેવીની મેં આટલી આરાધના કરી તો એ મને આવી પરિસ્થિતિ થઈ. મેં હવન માતાજીના કુળદેવીના કર્યા અને થોડા દિવસ પછી જ મારા ઘરમાં એટલી ખરાબ પરિસ્થિતિ આવી કે કોઈ કહેવાની જ વાત ના રહી. તેમાં કુળદેવીનો શું દોષ કે હા એ વાત પણ આપણને આજે ખબર પડી. હા એમાં કુળદેવી બાપરીનો શું દોષ? પણ આ બીજા દેવ નડતા એટલે માતાજીને ક્યાંથી એ થાય એની વાત છે. આ તો તમારું આટલું કુળદેવીનું પ્રવચન- ચાલવા ના દે આ જગ્યાના દેવ. હા. તમે એના 9 દિવસ આરાધના કરી, ઉપવાસ કર્યા, નોરતા કર્યા, અને 9 દિવસ પછી થોડા દાડા પછી તારી દીકરી આવી રીતે મરણ થઈ ગયું હોય તો કોઈ બી મા બાપને દુઃખ લાગે જ કે આટલા 9 દાડા મેં કઠિન ઉપવાસ કરીને હવન બવન કર્યું, નિવેદ કર્યા અને મારી દીકરીને આવું થયું તો માતા શક નહીં. પણ માતા તો સહજ, તમારી નાગણેશ્વરી તો સહજ, પણ નાગણેશ્વરીનું ચાલવા નહીં દેતી આ જગ્યાની મેલડી. ચમ કે જગ્યા હક એ મેલડી એનો છે, એ જગ્યાની બોસ એ માતા છે. તમારી માતાનો સત આ જગ્યા પર ચારે નહીં ચાલવા દે, એટલે આ નુકસાન નાખી તમારી મા પ્રત્યે તમને ઝેર કરાવડાવો કે મારી માતા શું કોમની. એવું જ થાય ને. કોઈ ભૂવો આવે અને કે આ નાગણેશ્વરી ભાઈ નાખી દો એટલે તમને એમ કે સાચી વાત છે યાર, અમે તો દીવા કર્યા ને આટલું બધું કર્યું છતાંય માતા અમારું ભલું ના કર્યું, ઉપરથી અમારી આ 2-4 જીવ ખોયા, એમ કરીને તમને કંટારો ચડન કુળદેવીને પધરાઈ દો. એવું તો એ મેરડી ઈચ્છતી હોય. ખાસ મુખ્ય એક જ વાત પકડી રાખો, તાર દુઃખ પડે ને દુઃખ તો આ વાત છોડવાની નહીં. નુકસાન પડે તો હું તો બેઠી છું, ચિંતા ના કે તારા હનુમાનજી તારી જોડે છે, જો ચિંતા ના કર, હું મેરડી બેઠી છું. સાચી વાત છે માં. એટલે જ વિઘન નહીં પડવા દઉં, પણ એક ધારી એક જ વાત પકડી રાખો, અમારે આ કરવાનું છે. 6 મહિના થક 12 મહિના થાય એવું નહીં થક, હું એને ક્યાંથી કાલે જ થઈ જાય. બરોબર. 6 મહિના થશે ને વર્ષ થશે, હા માં. પણ એક જ વાત પકડી રાખો, બધાનું મન એકાગ્ર કરી. હા માં.